નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ વિષયની ચર્ચા કરવાના છીએ. સામાન્ય રીતે લોકોમાં એક ચર્ચા જોવા મળતી હોય છે કે શું તેઓનું નામ તેમની રાશિ પરથી છે કે કેમ. તો આપણે આજે એ જાણવાની કોશિશ કરીશું તમારી જન્મકુંડળી ઉપરથી કે ખરેખર તમારું નામ છે એ રાશિ પરથી રાખવામાં આવ્યું છે કે એમ જ રાખવામાં આવ્યું છે. એટલે કે ડાયરેક્ટલી જ ઘણા લોકોના નામ હોય છે જેમાં કોઈ રાશિનો સંદર્ભ હોતો નથી. તો સૌ પ્રથમ તમારી જન્મકુંડળીની આપણે વાત કરીએ તો જન્મકુંડળીની અંદર જે તમને દેખાય છે એ વસ્તુઓની સૌ પ્રથમ તો વાત કરીશું. જન્મકુંડળીની અંદર 12 ભાવ હોય છે. હવે એ 12 ભાવ એટલે કે એના કોઈ નામનો ઉલ્લેખ જન્મકુંડળીમાં લખવામાં આવ્યો નથી. તો તમને બીજું એ જાણવાનું મન થશે કે આ 1, 2, 3, 4 એવા અલગ અલગ નંબર્સ જે લખેલા હોય છે એ શું છે. તો એ નંબર્સ છે એ રાશિઓના નંબર છે. એટલે હવે આપણે સૌ પ્રથમ રાશિઓને જાણીશું. 1 નંબર જે લખેલું છે એ મેષ રાશિ છે એમ બતાવે છે. 2 નંબર જે લખેલું છે એ વૃષભ રાશિ છે એમ બતાવે છે. 3 નંબર જે લખવામાં આવ્યું છે એ મિથુન રાશિ છે. 4 નંબર છે એ કર્ક રાશિ છે. 5 નંબર છે એ સિંહ રાશિ છે. 6 નંબર છે એ કન્યા રાશિ છે. 7 નંબર છે એ તુલા રાશિ છે. 8 નંબર છે એ વૃશ્ચિક રાશિ છે. 9 નંબર છે એ ધન રાશિ છે. 10 નંબર છે એ મકર રાશિ છે. 11 નંબર છે એ કુંભ રાશિ છે. અને 12 નંબર જ્યાં લખવામાં આવ્યું છે એ મીન રાશિ છે. તો આ થઈ ગયા રાશિઓના નામ. હવે સ્વાભાવિક રીતે તમને તમારી રાશિઓના અક્ષર તો ખ્યાલ જ હશે. ધારો કે કોઈ વ્યક્તિનું નામ બ, વ, ઉ અક્ષર પરથી છે તો એની વૃષભ રાશિ છે. એ તો તમે કોઈ પણ પંચાંગ કે રાશિ ભવિષ્ય જો વાંચતા હશો તો તમને ખ્યાલ જ હશે. ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો જ હોય છે કે પર્ટિક્યુલર જે અક્ષર છે આના ઉપરથી જો તમારું નામ હોય તો તમારી રાશિ આ હોય છે કરી. તો હવે તમારે જન્મકુંડળીમાં એ જોવાનું છે કે તમારો ચંદ્ર જ્યાં છે ત્યાં કયો નંબર લખવામાં આવ્યો છે. સપોઝ કે કોઈનો ચંદ્ર જ્યાં છે ત્યાં 1 નંબર લખવામાં આવ્યો છે તો એ વ્યક્તિની રાશિ થઈ ગઈ મેષ રાશિ. કોઈનો ચંદ્ર છે ત્યાં 2 નંબર લખવામાં આવ્યું છે તો એ વ્યક્તિની રાશિ થઈ ગઈ વૃષભ રાશિ. કોઈનો ચંદ્ર જ્યાં છે ત્યાં 3 નંબર લખવામાં આવ્યું છે તો એ જાતકની રાશિ થઈ ગઈ મિથુન રાશિ. કોઈકમાં 4 નંબર છે તો એમાં કર્ક રાશિ. 5 નંબર છે તો સિંહ રાશિ. 6 નંબર છે તો કન્યા રાશિ. 7 નંબર છે તો તુલા રાશિ. 8 નંબર છે તો વૃશ્ચિક રાશિ. 9 નંબર છે તો ધન રાશિ. 10 નંબર છે તો મકર રાશિ. 11 નંબર છે તો કુંભ રાશિ અને 12 નંબર છે તો મીન રાશિ. તો આમાં સૌપ્રથમ તમારે એ ચોકસાઈ રાખવાની છે કે ચંદ્ર જ્યાં છે ત્યાં તમારો કયો નંબર લખેલો છે. એ ખૂબ જ મહત્ત્વનું છે. એ તમે સૌપ્રથમ નોટ કરી લો અને પછી જુઓ કે કઈ રાશિ ખરેખર તમારી છે. આ રાશિના અક્ષરો ઉપરથી તમારું નામ હોવું જરૂરી છે. તો તમે એમ કહી શકશો કે તમારું જે નામ છે એ તમારી રાશિ પરથી છે. અન્યથા તમારું નામ જે છે એ તમારી રાશિ પરથી છે એવું ન કહી શકાય.